લગ્ન બાદ યુપીના આગ્રાની એક મહિલાએ તેના પતિ પાસે રીલ બનાવવા માટે નાના કપડા લાવવાની માંગ કરી। જી હા, પતિએ સ્પષ્ટ ના પાડી દેતા મહિલા ગુસ્સે થઈ ગઈ અને સાસરિયાનું ઘર છોડીને જતી રહી અને આ પછી મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મળતી માહિતી મુજબ આગ્રાની એક મહિલાના લગ્ન 2022માં રાજસ્થાનના એક પુરુષ સાથે થયા હતા। મહિલાને લગ્ન પહેલા પણ રીલ બનાવવાનો શોખ હતો। જી હા, રીલ બનાવવાની આદત તેના સાસરિયાના ઘરે પણ પહોંચી ગયો। પછી કાઉન્સેલિંગ સેન્ટરમાં પૂછપરછ દરમિયાન પતિએ જણાવ્યું કે તેની પત્ની તેના સાસરિયાનું કામ છોડીને રાત દિવસ રીલ બનાવવાનું કામ કરતી હતી અને તેના કારણે તેનો પતિ અને પરિવાર ખૂબ જ દુખી હતા। તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો મહિલાનો જુસ્સો એટલો તીવ્ર હતો કે તેણે તેના પતિ પાસેથી જુદી જુદી માંગણીઓ કરી। જી હા, પત્નીએ તેના પતિને કહ્યું કે તેને ટૂંકા કપડા જોઈએ છે જેથી તેની કોન્ટેન્ટ રીલ્સ પર વધુ જોવા મળે। આ પછી તો ટૂંકા કપડાની ઓફર પર પતિએ નારાજગી વ્યક્ત કરી અને સ્પષ્ટપણે ના પાડી દીધી। જ્યારે પતિએ તેને ટૂંકા કપડા આપવાની સ્પષ્ટ ના પાડી ત્યારે પત્નીએ તેના પતિ સાથે ઝઘડો કર્યો અને તેના પિયર રહેવા લાગી। પછી જ્યારે પતિએ લાંબા સમય સુધી તેનો સંપર્ક ન કર્યો તો પત્નીએ તેની સામે હેરાનગતિનો કેસ નોંધાવ્યો। આ પછી પતિને કાઉન્સેલિંગ સેન્ટરમાં બોલાવીને બંનેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કાઉન્સેલિંગ સેન્ટરમાં પત્નીએ કહ્યું કે તે હવે તેના પતિ સાથે રહેવા માટે તૈયાર છે, પરંતુ તેને રીલ્સ બનાવવા માટે દિવસમાં થોડો સમય તો જોઈએ। શું તમે ક્યારેક પતિ પત્ની ઓર રીલ્સ વિશે સાંભળ્યું છે? કોમેન્ટ કરીને જણાવજો અને બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।